સીતારામ જયલીરબાઈમાં બધાને ગુડ આફ્ટરનૂન. ત્યારે બપોરના 2:30 વાગ્યા, 2:45 થયા છે. એટલે આજે એવી ગરમી નથી, એકદમ થોડુંક ઠંડુ વાતાવરણ છે. હું આવી ગઈ હતી બગીચામાં. પાછળ ગ્રાઉન્ડમાં જોયું તો ત્યાં પણ બધા છોકરાઓ રમતા હતા. 2 ક્લાસને રમવા લઈ ગયા હતા પીટીના પીરિયડમાં, એટલે ત્યાં પણ બધા છોકરાઓ હતા. અને કેજીથી પહેલા ધોરણ સુધીના બાળકો સૂઈ ગયા હતા. હું તમને આગળ બતાવીશ. એક સવાલ અહીંયા બહુ આવે કે ઘણા બધા લોકો મને આમ મળતા હોય ને ત્યારે પૂછતા હોય કે તમારે ફૂલ ડે સ્કૂલ છે, તો કેજી અને બાલવાટિકા અને પહેલા ધોરણના છોકરાઓ બહુ નાના નાના હોય, તો એ બાળકો સૂઈ જાય છે બપોરે, કેમ આખો દિવસ 4 વાગ્યા સુધી રહે છે ત્યાં? હા, બપોરે એ લોકોને સુવડાવી દે છે. 1-1.25 કલાક જેવું, 1 કલાક તો સુવડાવી જ દે બધાને. 15-20 મિનિટ સુતા વાર લાગે ત્યારે સ્ટોરી ને સોંગ ને એવું મેડમ ગાતા હોય, સ્ટોરી કરતા હોય કે જે વાર્તા સંભળાવે તો બાળકો સૂઈ જાય. એ રીતે એને થોડી ધીમે ધીમે આદત પાડે જ તો લગભગ બધાય બાળકો સૂઈ જાય છે. એટલે એને 4 વાગી જાય છે. અમારે ફૂલ ડે સ્કૂલ છે, એટલે નાના નાના બાળકો પણ આખો દિવસ સ્કૂલે રહી જાય છે. અને બપોરના જમાડીને સુવડાવી દેવાનું કારણ કે એ લોકોને બહુ થાક ન લાગે અને સવારે વહેલા ઉઠ્યા હોય એટલે બપોરે સૂઈ પણ જાય આરામથી ને. એટલે એ એક સવાલ હતો. અને એક હું એ વાત કરવા માગીશ અહીંયા. હું અત્યારે ગાર્ડનમાં આવી ગઈ હતી અહીંયા, તો અહીંયા જરાય બીજો કંઈ અવાજ ન હોય અને એકદમ થોડુંક આમ શાંત વાતાવરણ હોય. ને રોજે રોજ ઓફિસનો જ હું વિડીયો મૂકતી હોય, એટલે આજે થોડુંક લોકેશન ચેન્જ થઈ ગયું છે. તો એક એ વાત કરવા માગીશ કે અમે સ્કૂલમાં સ્ટાર ક્લાસ કરીને ચાલુ કરીએ છીએ. જ્યારે સ્ટાર્ટિંગમાં સ્કૂલ ચાલુ થાય ત્યારે અઠવાડિયા જેવું બધા છોકરા પોતપોતાના ક્લાસમાં બેઠા હોય, પછી એના મેડમો ક્લાસ ટીચરો ઓબ્ઝર્વેશન કરે કે કયા બાળકને બિલકુલ વાંચતા લખતા નથી આવડતું, મતલબ પાયાથી જ કાંઈ નથી આવડતું, એવા બાળકોને અલગ કાઢી અને સ્ટાર ક્લાસ ચાલુ કરીએ છીએ. તો આ વખતે અમારી પાસે 21 બાળકો હતા એવા, ધોરણ 5માંથી લઈ અને 10મા ધોરણ સુધીના. એવું નથી કે જે નાના હોય એને જ ન આવડતું હોય. ઘણા લોકો એવા હોય બહુ સ્કૂલે ન ગયા અથવા તો એનું બહુ ધ્યાન ન હોય ભણવામાં, તો ઘણા બધા છોકરાઓને 9મા 10મામાં આવી ગયા હોય તોય પણ બહુ વ્યવસ્થિત એને વાંચતા લખતા ન આવડતું હોય. એટલે અમે એને ક્લાસમાં બેઠું રહેવું અને બીજા છોકરાઓને રોજે રોજ જે લેસન કરાવતો એમાં ઓલું તો જેને નથી આવડતું એ તો બેસવાનું જ છે. એટલે એને એવી રીતે તૈયાર કર્યું છે કે એક આખો ક્લાસ જ અલગ કર્યો છે, જેનું નામ આપ્યું છે સ્ટાર ક્લાસ. તો સ્ટાર ક્લાસમાં 21 બાળકો હતા અમારી પાસે સ્ટાર્ટિંગમાં. જ્યારે 1 વીક ટાઈમ લાગે કે કોને સાવે નથી આવડતું એ ચેક કરવા માટે. તો પછી થોડોક ટાઈમ પહેલાં જ હમણાં ગયા વીકમાં એની ટેસ્ટ લીધી, તો હવે 14 બાળકો રહ્યા. આટલા છોકરાઓને વાંચતા લખતા આવડી ગયું. અને બેઝિક પેપર સાવ એવું કાઢીએ કે એકદમ આમ ઇઝી હોય, જેમાં ઘડિયા પૂછ્યા હોય, 4નો ઘડિયો 7નો ઘડિયો એવી રીતે હોય, પછી સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર એવું બધું પૂછ્યું હોય. ઇંગ્લિશમાં એને પૂછ્યું. બધાય સબ્જેક્ટ સ્ટાર ક્લાસમાં કરાવે, બધાય સબ્જેક્ટ ઉપર A to Z કરાવે, ક થી જ્ઞ સુધી લખાવે, 1 થી 100 સુધી લખાવે. એવું સ્ટાર્ટિંગ બેઝિક જ્ઞાન જે પાયાથી સ્ટાર્ટ કરે, તો જેથી કરીને એને આવડી જાય, વાંચતા લખતા આવડી જાય અને ગોખણપટ્ટી ન કરવી પડે. જે પણ આ ટેસ્ટમાં જે ક થી જ્ઞ હતું ગુજરાતીમાં લખવાનું, ક થી જ્ઞ હતું હિન્દીમાં લખવાનું, એવી રીતે A to Z હતું ઇંગ્લિશમાં લખવાનું, એવી રીતે બધા પેપર જે હોય એક જ પેપરમાં ટૂંકમાં બધાય સબ્જેક્ટનું એ જે પણ પાસ કરી લે તો એ એના પોતાના ક્લાસમાં જવા લાયક બની જાય. 6ઠા ધોરણમાં હોય, 5મા ધોરણમાં હોય, 7મામાં હોય, તો એ રીતે એની અલગ અલગ બધાની ટેસ્ટ લીધી હોય, પછી એને એ ક્લાસમાં મૂકવા લાયક થઈ જાય ત્યારે એને મોકલી દે. 21 હતા અને અત્યારે 14 છોકરાઓ રહ્યા છે. તો ધીમે ધીમે હજી પણ જેમ જેમ ઓછા થતા જાય, લગભગ 3-4 મહિના થાય ને ત્યાં તો બધા બાળકો ત્યાંથી સ્ટાર ક્લાસ બંધ કરી અને પોતપોતાના ક્લાસમાં વયા જાય છે. થોડીક મહેનત બધાને કરવી પડે છે, પણ હું તો કહું છું કે મને નથી ખ્યાલ બીજી સ્કૂલોમાં છે કે નહીં, તો અમે આવી રીતે કરીએ છીએ. એટલે હું કહું છું અહીંયા વિડીયોમાં, ઘણા બધા સ્કૂલમાં હાલતું હશે આ રીતે કદાચ ને, પણ મને ખ્યાલ નથી. અને એટલે જ હું તમારા સુધી બધા સુધી પહોંચાડવા માગું છું કે ખરેખર આવી સિસ્ટમ હોવી જોઈએ, જેથી કરીને જે બાળકને નથી વાંચતા લખતા આવડતું એને પણ આવડી જાય.
અને એની ઉપર તમે સ્પેશિયલ મહેનત કરી શકો એમ. સ્ટાર ક્લાસમાં હોય એટલે અમને ખબર જ હોય કે આ બાળકને બિલકુલ કોઈ સબ્જેક્ટમાં વાંચતા લખતા નથી આવડતું, નથી ખબર પડતી, તો એને આપણે એ રીતે ધ્યાન આપીએ. બાકી તો ક્લાસમાં આટલા છોકરાઓ બેઠા હોય તો આપણને ખ્યાલ ન રહે કે કોને કઈ શું પ્રોબ્લેમ છે, શું નથી આવડતું. લગભગ એક વીકમાં કે 15-20 દિવસમાં તો શિક્ષકને ખબર પડી જાય કે કોને બાળકને કઈ રીતે ભણાવવું છે, કોને કેટલી જરૂરત છે, કોણ હોશિયાર છે, કોને વધારે મહેનતની જરૂર છે. એટલે એ રીતે બધાને થોડુંક સ્પેશિયલી અલગ અલગ પ્રોવાઈડ કરતા હોય છે શિક્ષક પણ. અને ઘણા લોકો મને મેસેજ કરે છે, ઇન્સ્ટામાં પણ મેસેજ કરે છે કે તમે સ્કૂલમાં ખૂબ સારું કામ કરો છો, ખૂબ ધ્યાન આપો છો. હોસ્ટેલ બાબતને પણ ઘણા બધા લોકો કમેન્ટ્સ કરતા હોય છે, ઇન્સ્ટામાં પણ મેસેજ કરતા હોય કે બહુ સરસ રીતે ધ્યાન રાખો છો અને રસોડાને પણ વ્યવસ્થિત રીતે તમે સાચવો છો. હા, દેશી ચૂલા ઉપર જ રસોઈ બને છે અને બને એટલી ટ્રાય કરીએ છીએ કે બધું વ્યવસ્થિત અમે જેવું ઈચ્છીએ છીએ એવું આપી શકીએ. એટલે એને થેન્ક યુ, તમે બધા નોટિસ કરો છો, કમેન્ટ કરો છો સારી સારી માટે. થેન્ક યુ સો મચ. અને ગુરુ પૂનમના દિવસે ડ્રોઈંગ સ્પર્ધા હતી, જેમાં 4 બાળકોનો આવ્યો છે નંબર, તો એને પણ સર્ટિફિકેટ આપી દઈએ. અને થોડુંક સારું કામ કરે અને જ્યારે કોઈ એપ્રિશિએટ કરે ત્યારે બહુ સારું લાગે. તો આ લોકોને પણ અમે થોડોક ટાઈમે એવી કાંઈ ને કાંઈ કોમ્પિટિશન કરતા હોય અને એમાં જેનો નંબર આવે એને સ્કૂલ તરફથી સર્ટિફિકેટ આપતા હોય, તો જેથી કરીને એને આગળ વધવામાં અને એ કામ કરવામાં ખૂબ મજા આવે. જેમ કે હું કંઈ એવું કરું ને તમે જે મને સારી સારી કમેન્ટ્સ કરતા હોય તો મને ખૂબ સારું લાગે છે કે ના, કોઈ તો છે કે આપણે આપણા કામને નોટિસ કરે છે અને સારું કામ કરો છો એવું પણ કહે છે. એટલે થેન્ક યુ.